નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઇન્ડિયા એટ 9 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિનલ। વડાપ્રધાન મોદીએ રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં હાજરી આપી હતી। તેમણે સ્વર સહાય જૂથોને 5,000 કરોડ રૂપિયાની લોન આપી હતી। આ ઉપરાંત 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા। સાથે જ પીએમએ દેશભરમાં બળાત્કારની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી। કોલકાતામાં મહિલા ડોક્ટર અને બદલાપુરમાં 2 છોકરીઓનું યૌન શોષણ સહિત વિશે પણ ચર્ચા કરી। સાથે જ એફઆઈઆરની પણ જાહેરાત કરી છે। હવે મહિલાઓની સાથે અપરાધ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે। पहले शिकायत आती थी कि समय पर एफआईआर नहीं होती, सुनवाई नहीं होती, मुकदमों में देर बहुत लगती है। ऐसी अनेक अड़चनों को हमने भारतीय न्याय संहिता में दूर कर दिया है। इसमें एक पूरा चैप्टर महिलाओं और बच्चों के साथ होने वाले अत्याचार के संबंध में बनाया गया है। अगर पीड़ित महिलाओं को थाने नहीं जाना है तो वो घर बैठे एफआईआर दर्ज करा सकती है। हमने ये भी पक्का किया है कि एफआईआर से थाने के स्तर पर कोई टाल मटोल या फिर छेड़छाड़ नहीं कर पाएगा। વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં જનમેદનીને સંબોધિત કરતા મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો। ત્યારે મોદીએ ફરી એકવાર કોલકાતા દુષ્કર્મ કેસની ચર્ચા કરતા આરોપીઓને કડકથી કડક સજા આપવાનું નિવેદન આપ્યું છે। પીએમ મોદીએ કહ્યું, આજે હું ફરી એકવાર દેશના દરેક રાજકીય પક્ષો અને રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે। ગુનેગાર કોઈ પણ હોય તેને બક્ષવામાં ન આવે, તેને કોઈ પણ રીતે મદદ કરનારાઓને બક્ષવામાં ન આવે। તેમણે કહ્યું કે હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય કે પોલીસ તંત્ર, ગમે તે સ્તરે બેદરકારી થઈ હોય, દરેકનો હિસાબ થવો જોઈએ। અમારી સરકાર મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને કડકમાં કડક સજા આપવા માટે કાયદાને વધુ કડક બનાવી રહી છે। વધુમાં તેમણે કહ્યું કે અમારી સરકારે નિર્ણય કર્યો છે કે સરકાર દ્વારા ગરીબો માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે તે મહિલાઓના નામે નોંધાયેલા હોવા જોઈએ। અત્યાર સુધી જે 4 કરોડ મકાનો બન્યા છે તે મોટાભાગે મહિલાઓના નામે છે। હવે અમે 3 કરોડ વધુ ઘર બનાવવા જઈ રહ્યા છે। આમાંથી મોટાભાગના ઘરો અમારી માતા બહેનોના નામ પર હશે। मैं एक बार फिर देश के हर राजनीतिक दल से कहूंगा, हर राज्य सरकार से कहूंगा कि महिलाओं के खिलाफ अपराध अक्षम्य पाप है। दोषी कोई भी हो वो बचना नहीं चाहिए। उसको किसी भी रूप में मदद करने वाले बचने नहीं चाहिए। अस्पताल हो, स्कूल हो, दफ्तर हो या फिर पुलिस व्यवस्था, जिस भी स्तर पर लापरवाही होती है सबका हिसाब होना चाहिए। પાકિસ્તાને પીએમ નરેન્દ્ર મોદીને એસસીઓ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે। આ બેઠક આ વર્ષે 15-16 ઓક્ટોબરમાં ઇસ્લામાબાદમાં યોજાવાની છે। શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોના વડાઓ આ બેઠકમાં ભાગ લેવાના છે। જો કે ભારતને પાકિસ્તાનના સંબંધોને જોતા પીએમ નરેન્દ્ર મોદી ઇસ્લામાબાદની મુલાકાત લે તેવી શક્યતા ઘણી ઓછી છે। ભારતને પાકિસ્તાન, ચીન, રશિયાની સાથે એસસીઓના પૂર્ણ સભ્ય છે। ચીન એસસીઓ પર પ્રભુત્વ ધરાવે છે। ચીને આ પ્લેટફોર્મનો ઉપયોગ બીઆરઆઈને પ્રોત્સાહન આપવા માટે કર્યો હતો। જો કે ભારતે ચીનના પ્રોજેક્ટને ક્યારેય સમર્થન નથી આપ્યું અને ગયા વર્ષે પણ ભારતે એસસીઓના સંયુક્ત નિવેદનમાં બીઆરઆઈનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપી ન હતી। એસસીઓ એકમાત્ર બહુપક્ષીય સંગઠન છે જેમાં ભારતને પાકિસ્તાન સાથે મળીને કામ કરે છે। અને ત્યારે હવે જોવાનું એ રહેશે કે પીએમ મોદી પાકિસ્તાન જશે કે પછી તેમના સ્થાને તેમના કોઈ મંત્રીને પાકિસ્તાન મોકલશે।
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 25 ઓગસ્ટે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 3 દિવસના પ્રવાસે છે. જો કે શાહ શનિવારે છત્તીસગઢના ચંપારણ પહોંચ્યા, જ્યાં તેમણે મહાપ્રભુ વલ્લભાચાર્ય અને ચંપેશ્વર મહાદેવના મુખ્ય પ્રાગટ્ય સ્થળની પૂજા કરી. આ પછી શાહે નક્સલ પ્રભાવિત રાજ્યની આંતરરાજ્ય સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક રાયપુરના મેફેર રિસોર્ટમાં યોજાઈ હતી. ड्रग ट्रैफिकिंग का ट्रेंड बदल रहा है. नेचुरल ड्रग से सिंथेटिक ड्रग की ओर ड्रग तस्कर आगे बढ़ रहे हैं, जिससे बहुत कम मात्रा में ड्रग आती है और सबसे ज्यादा नुकसान और सबसे ज्यादा कीमत भी उसकी होती है. छत्तीसगढ़ राज्य में सीडेटिव के उपयोग का प्रतिशत 1.45 है, जो राष्ट्रीय औसत से ज्यादा है. કોંગ્રેસે યુનિફાઈડ પેન્શન સ્કીમને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. યુપીએસ પર સરકાર પર કટાક્ષ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, યુપીએસમાં યુ એટલે મોદી સરકારનો યુ ટર્ન. 4 જૂન પછી વડાપ્રધાન સત્તાના ઘમંડને જનતાની શક્તિએ માત આપી છે. નોંધનીય છે કે સામાન્ય ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવ્યા હતા. ખડગેએ કહ્યું, બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચવું, લેટરલ એન્ટ્રી પાછી ખેંચી લેવી એ તેનું જ ઉદાહરણ છે. આ નવી પેન્શન સ્કીમ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્ત પર દર મહિને 10,000 રૂપિયાના ન્યૂનતમ પેન્શનની ખાતરી આપે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ છે, તો બીજી તરફ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં આપના 5 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. 5 કાઉન્સિલરો દિલ્હી ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ દરમિયાન વિરેન્દ્ર સચદેવા, રામવીર ભિધુરી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત હતા. અને ત્યારે આપના પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે કે ભાજપે કાઉન્સિલરો પર દબાણ કર્યું હતું અને તેમને ધમકાવીને પાર્ટી બદલવા માટે મજબૂર કર્યા છે. આ બાબતે આપે લોકશાહી વિરુદ્ધ ષડયંત્ર પણ ગણાવ્યું છે અને કહ્યું છે કે ભાજપ આવી રમતો રમીને દિલ્હીના મતદારો પર પ્રભાવ નહીં નાખી શકે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ શકે છે. હરિયાણામાં મતદાન દરમિયાન બિશ્નોઈ સમુદાયના અને ધાર્મિક કાર્યક્રમોના લીધે મતદાનની તારીખમાં ફેરફાર થઈ શકે છે. ચૂંટણી પંચ હરિયાણામાં 1 ઓક્ટોબરને બદલે 7 અથવા 8 ઓક્ટોબરે મતદાન કરાવી શકે છે. જો કે આ અંગે જે પણ નિર્ણય લેવામાં આવશે તે મંગળવારે જ લેવામાં આવશે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયન નેશનલ લોકદળે ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણીની તારીખ બદલવાની માંગ કરી છે. બંને પક્ષોનું કહેવું છે કે રજાના દિવસોમાં ચૂંટણી યોજાશે તો મતદાનની ટકાવારીને સીધી અસર થશે. બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા મોટી જાહેરાત કરી કે કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસને સમાજવાદી પાર્ટી સાથે અમારી પાર્ટી ગઠબંધન નહીં કરે. માયાવતીએ કોંગ્રેસને સપા પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની અવગણના કરવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસે ક્યારેય બાબા સાહેબને તેમના જીવતા કે મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત ન કર્યા. વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે તેમના કાર્યકાળ દરમિયાન કાંસીરામના નિધન પર રાજ્ય કે રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો નથી. સમાજવાદી પાર્ટી કોંગ્રેસની બેવડી વિચારસરણી, વર્તન અને ચારિત્ર્યથી સચેત રહેવાની જરૂર છે. બસપા સુપ્રીમોએ સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી સત્તામાં રહેવા છતાં જાતિ ગણતરી કેમ નથી કરાવી.
હિન્દી ભાષી વિસ્તારોમાંથી આવેલા ભાજપના સાથી પક્ષો હવે અન્ય રાજ્યોમાં પણ પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકસભામાં બીજેપીની બીજી સૌથી મોટી સહયોગી જેડીયુ ભાજપ સાથે મળીને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડશે. જેડીયુ પૂર્વોત્તરમાં પણ ચૂંટણી લડે છે અને તેના વિસ્તરણના સંદેશને આગળ ધપાવવા દિલ્હીમાં નિયમિતપણે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકો યોજે છે. તો બિહારના મંત્રી અને ઝારખંડમાં જેડીયુના પ્રભારી અશોક ચૌધરીએ કહ્યું, અમારા કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા ભાજપ સાથે બેઠક વહેંચણી અંગે વાતચીત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં નિર્ણય પણ લેવામાં આવશે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર 2024માં યોજાશે. આ પહેલા રાજ્યના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ હતી. 2 દિવસ પહેલા જ દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીને મોટો ફટકો આપનાર રામનિવાસ સુરખાખેડા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા ભાજપનો વંશ વધતો જોવા મળી રહ્યો છે. રામનિવાસ સુરજાખેડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ચંદીગઢમાં બીજેપી કાર્યાલય ખાતે સુરજાખેડા કેન્દ્રીય મનોહરલાલ ખટ્ટર અને હરિયાણા ભાજપ પ્રમુખ મોહનલાલ બરોલીના નેતૃત્વમાં ભાજપમાં જોડાશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે વિપક્ષ પર આક્રમક પ્રહારો કર્યા હતા. ગેરકાયદે ઘૂસણખોરોનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવતા તેમને તે જ સમયે એકવાર પ્લેટફોર્મ એક્સ પર મુદ્દાને લઈને પોસ્ટ કરી હતી. આ વખતે બંગાળ અને ઝારખંડ સરકાર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમણે લખ્યું છે કે બાંગ્લાદેશી મુસ્લિમોને બંગાળ ઝારખંડમાં આયોજનબદ્ધ રીતે સ્થાયી કરવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે દેશમાં પાકિસ્તાન બાંગ્લાદેશ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ બાંગ્લાદેશ સંકટ પર મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે છેલ્લા 1 મહિનામાં 35 મુસ્લિમ ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આસામમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તાજેતરમાં જ આસામના કરીમગંજમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પાછા મોકલવામાં આવ્યા હતા. હિન્દુઓ બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ નથી કરી રહ્યા અને તેઓ ત્યાં લડી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં અમે એક પણ હિન્દુ વ્યક્તિને શોધી શક્યા નથી, પરંતુ અમે ઘણા મુસ્લિમોને પકડ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારના ઇરાદા ઉપર સવાલ ઉઠાવ્યા છે. વકફ એમેન્ડમેન્ટ બિલને લઈને એઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે વકફ પ્રોપર્ટી પર કબજો કરવા માંગે છે. ઓવૈસીએ એમ પણ કહ્યું છે કે વકફ પ્રોપર્ટી સરકારી પ્રોપર્ટી નથી, પરંતુ તે મુસ્લિમોની પ્રોપર્ટી છે, જેમણે તેને વકફ બોર્ડને દાનમાં આપી છે. મોદી સરકાર વકફને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે. વકફ મિલકત અમને સરકાર દ્વારા નહીં, પરંતુ અમારા મુસ્લિમ ભાઈઓએ દાનમાં આપી છે. તમે તેને જાહેર મિલકત કેવી રીતે માની શકો? સીબીઆઈએ આજે આર્જીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને ફોરેન્સિક મેડિસિન અને ટેકનોલોજીના નિદર્શન કરનાર ડોક્ટર દેવાશિષ સોમના ઘર પર દરોડા પાડ્યા હતા. તો હોસ્પિટલમાં ભ્રષ્ટાચારને લઈને આ દરોડો પાડવામાં આવ્યો છે. સીબીઆઈ ગઈકાલે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. સીબીઆઈ આરોપીઓ અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા 14 અન્ય સ્થળોની પણ તપાસ કરી રહી છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે મધ્યપ્રદેશ માટે મોટો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ભગવાન કૃષ્ણની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સ્થળોને તીર્થ સ્થળો તરીકે વિકસાવવામાં આવશે. મોહન યાદવે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા ઇન્દોરમાં આયોજિત નાગરિક સન્માન સમારોહમાં માહિતી આપી હતી. રાજ્યમાં ભગવાન કૃષ્ણના મનોરંજન સાથે સંકળાયેલા સ્થળોમાં ઇન્દોર જિલ્લામાં જનપાવ, સાંદીપની આશ્રમ અને ઉજ્જૈનમાં નારાયણ ગામ અને ધાર જિલ્લામાં અમઝેરાનો સમાવેશ થાય છે. તેમણે સનાતન સંસ્કૃતિના વારસાને બચાવવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. ત્રિપુરામાં ભારે વરસાદ બાદ આવેલા પૂરને કારણે ત્રિપુરામાં ભારે તારાજી સર્જાય છે. પૂરને કારણે થયેલા નુકસાનનું આંકલન આપતા રાજ્યના મુખ્યમંત્રી માણિક શાહે કહ્યું છે કે અંદાજે 15,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે હજુ પણ 1.28 લાખ લોકો રાહત શિબિરોમાં આશરો લેવા મજબૂર છે. જ્યારે પૂરને કારણે અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મોત થયા છે. જોકે મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે અનાજ અને ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જોકે હાલ ત્રિપુરાની મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી નીચે વહી રહી છે. ઓગસ્ટ મહિનામાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે મુંબઈ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. આગાહી અનુસાર દિલ્હીના અનેક વિસ્તારોમાં 2 દિવસ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. તેમજ બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદને તોફાનનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો દિલ્હીમાં 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી છે. અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં દેશના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હજુ પણ આગામી સમયને લઈને બિહારમાં વરસાદને તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દિલ્હીમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દિલ્હી પોલીસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ હેડક્વાર્ટર દ્વારા SOH અને ઇન્સ્પેક્ટર રેન્કના 75 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મોટાભાગના SHO ગયા શુક્રવારે જાહેર કરાયેલી બદલીઓની યાદીમાં છે. એ જ રીતે કેટલાક ઇન્સ્પેક્ટરોને બઢતી આપીને SHOની કમાન સોંપવામાં આવી છે. તેમની પણ બદલી કરવામાં આવી છે. તો PHQ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ 5 ડઝનથી પણ વધારે પોલીસ સ્ટેશનના SHOની બદલી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પુણેમાં ખડકી વિસ્તારમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. ખડકી વિસ્તારમાં એક બસ ચાલકે પોતાની બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તે 4 વ્હીલર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 2 લોકોના મોત થયા છે. જોકે વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ડિંડીગુલ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે નાથમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જ્યારે ફેક્ટરી માલિક સ્થળ પરથી ફરાર છે. માલિકને શોધવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે. તો ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના પ્રકાશમાં આવી હતી. તમિલનાડુમાં એક ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો,
આ વિસ્ફોટ પાછળનું કારણ હજુ ચોક્કસ રીતે જાણી શકાયું નથી. આ મામલે નાથમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ફેક્ટરી માલિકને શોધવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે. આ વિસ્ફોટ બાદ ફેક્ટરી માલિક ફરાર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. તમિલનાડુથી ઘટના પ્રકાશમાં આવી હતી. દેશમાં વધતા ટ્રેન અકસ્માતો વચ્ચે વધુ એક ટ્રેન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. આજે વહેલી સવારે 4 વાગ્યે ઉત્તર પ્રદેશના બિજનૌરમાં કિસાન એક્સપ્રેસ ટ્રેનનો એસી કોચ ટ્રેનથી અલગ પડી ગયો હોવાનું સામે આવ્યું છે. કોઈ ટેકનિકલ ખામીને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. કિસાન એક્સપ્રેસ ટ્રેન ફિરોજપુરથી ધનબાદ જઈ રહી હતી. આ ટ્રેન બિજનૌરના શિવહરા રેલવે સ્ટેશનથી આગળ વધી અને અચાનક જ તેનું કપલિંગ તૂટી ગયું હતું. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનમાં કુલ 22 ડબ્બા હતા, જેમાંથી 8 ડબ્બા અલગ થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. કિસાન એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું હતું. રેલવે વિભાગના અધિકારીઓ રાહત કાર્યમાં જોડાયા હતા. રેલવે અધિકારીઓ પણ અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આ વર્ષે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી ઉપર પાછા નહીં ફરશે. નાસાનું કહેવું છે કે બંને અવકાશયાત્રીઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પરત ફરે તેવી શક્યતા છે. જોકે આ મિશનમાં સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવશે. હવે નાસા આવતા મહિને સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન લોન્ચ કરશે. 5 જૂને સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે સ્ટારલાઇનરમાં ઉડાન ભરી હતી, પરંતુ તેના લોન્ચિંગના 24 કલાકની અંદર સ્ટારલાઇનર ખરાબ થવા લાગી અને ખામીના કારણે બંને અવકાશયાત્રીઓ ત્યાં અટવાઈ ગયા છે. સુનિતા વિલિયમ્સ આવતા વર્ષે પાછા ફરશે. નાસા આવતા મહિને જ એક સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન લોન્ચ કરશે. બંને અવકાશયાત્રીઓએ જૂન મહિનામાં ઉડાન ભરી હતી. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આવતા વર્ષે હવે પાછા ફરશે તેવી નાસાએ માહિતી આપી છે. બંને અવકાશયાત્રીઓ ફેબ્રુઆરીમાં પરત ફરે તેવી શક્યતા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ એટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.